વીનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે હોસ્ટેલનું ઇનોવેશન કરવા માટે 300 જેટલા વિદ્યાર્થીનીઓને બહાર કઢાતા એબીવીપી દ્વારા વિરોધ કરાયો હતો. સુરતની વીનરમાં સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ કરાયો હતો. એબીવીપી દ્વારા જણાવાયું હતું કે યુનિવર્સિટીના હોસ્ટેલમાંથી 300 જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને બહાર કાઢવામાં આવ્યા છે. હોસ્ટેલનું ઇનોવેશન કરવાના હોવાથી વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને બહાર કાઢવામાં આવ્યા છે. જો કે વિદ્યાર્થીઓને પીજીની હોસ્ટેલમાં 1 મહિનાનું માત્ર 8,000 ફીસ છે, જ્યારે યુનિવર્સિટીના હોસ્ટેલનું 6 મહિનાની ₹3,600 ફીસ છે, જેથી આ બાબત યોગ્ય ન હોવાથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરી યુનિવર્સિટીના વીસીને રજૂઆત કરાઈ હતી. જી, આપનું નામ ને આજે શું રજૂઆત હતી? નમસ્તે, મારું નામ શુભમ સિંહ છે. હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ યુનિવર્સિટી અધ્યક્ષની જવાબદારી છે મારા પાસે. આજે જે આ મારી રજૂઆત યુનિવર્સિટીથી રજૂઆત કર્યા, વિશેષથી રજૂઆત કર્યા કે જે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા બધા વિદ્યાર્થીઓના હોસ્ટેલમાંથી બહાર કાઢી દેવામાં આવે. માનો બહેનોના હોસ્ટેલમાં 250 જેટલા બહેનોના હોસ્ટેલમાંથી બહાર કરી દેવામાં આવે અને ભાઈઓના 300 જેટલા ભાઈઓના હોસ્ટેલમાંથી બહાર કરી દેવામાં આવે. આ આપણી યુનિવર્સિટી ટ્રાઇબલ યુનિવર્સિટી છે અને આપણે આખા ટ્રાઇબલ બેલ્ટમાં વિદ્યાર્થીઓના સપના હોય છે કે જ્યારે અમે ગ્રેજ્યુએશન પાસ કરીએ ત્યારે આપણે સાઉથ ગુજરાત વીનરમાં સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લઈને પડીએ તો ત્યારે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા એવું ફેસલા લેવામાં આવે છે વિદ્યાર્થીઓ એટલા કેપેબલ નથી કે તે 8,000-9,000 ફી ભરીને પીજીમાં રહી શકે, તો વિદ્યાર્થીઓના એડમિશન કેન્સલ કરાવવા માટે બીજો કોઈ ઓપ્શન નથી. તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે વીસીસરથી રજૂઆત કર્યા છે કે 48 કલાકમાં તમે આ વિદ્યાર્થીઓના પછી હોસ્ટેલમાં એડમિશન નહીં આપશો તો અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશ આ મુદ્દાને લઈને.